हरिः ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ पयः पृथिव्यां पय ओषधेऽपयो दिव्यन्तरिक्षे पयोधाः पयस्वतेः प्रदिशः सन्तु मह्यम् ॐ विष्णोरराकमसि विष्णोः श्नोत्रेस्थो विष्णोः शूरसि विष्णोर्ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा ॐ मग्निर्देवता वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता दित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता ॐ चत्वारि शृङ्गात्रयो अस्य पादा द्वे शीरेखे सप्तहस्तासो अस्य त्रिधा बद्धो वृषभोरो रवीति महो देवो मर्त्यान् आविवेश नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च आदितिर्द्यौरादितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा आदितेः पञ्च जना आदितिर्जातमदितिर्जनित्वम् दीर्घायुत्वाय बलाय वर्चसे सुप्रजास्त्वाय सहसा अतो जीव शरदः शतम् द्यौः शान्तिरन्तरिक्षो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरौषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वतो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्ट शान्तिर्भवतु श्रीरस्तु कल्याणमय सुप्रभात 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 સરસ મજાના મંત્રોચ્ચારથી આજના દિવસની શરૂઆત અને આજનો દિવસ આપણા બધાના માટે લાભકારી રહે સમૃદ્ધિ સુખ શાંતિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય દરેક લોકોને એમના પરિવારની અંદર એમની ઈચ્છાઓ પૂર્ણ થાય એવી શુભકામનાઓ સાથે આજની લાભ પાંચમ ના દિવસની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે લાભ પાંચમની શુભકામના આગલે બાર ને ગાય ને જરા આવેલી હા ભાઈ એટલે રાત્રે પછી એમનો મેસેજ હતા એ પ્રમાણે પછી રાત્રે નક્કી કર્યું કે સવારે આપણે લાભ પાંચમ મુહૂર્ત કરીએ અને મુહૂર્તની અંદર દરેક લોકો એને લાઈવ જોઈએ અનુભવ કરીએ અને આજના મુહૂર્તથી શરૂઆત કરીએ આજના દિવસની તો હું સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છું અને કેવી રીતે આપણે લોગિન થાય છે સવારે આપણે લોગિન કેમનું કરવું જોઈએ એની પૂરેપૂરી માહિતી થાય યસ જયંતિભાઈ હેપી લાભ પાંચમ જયંતિભાઈ સંભળાય છે આજના મુહૂર્તની શરૂઆત ધન્યવાદ જયંતિભાઈને કે તેઓને પોતાનું શુભ
કાર્ય, અદ્ભુત કાર્ય પાર પાડ્યું અને એક પરિવારની અંદર તેઓ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો અહીંયા જ્યારે પણ આપણે શરૂઆત કરીએ ત્યારે અહીંયા સૌથી પહેલા હેડિંગ લખવાનું છે myheli.world બિઝનેસ લોગિન. આ જગ્યા પર તમે લખવાનું હોય છે અને આપણે સેવ કરી મૂકી વાંધો નહીં. અને ત્યાર પછી જવાનું છે લોગિનમાં. લોગિન ની અંદર તમે જાઓ એટલે તમારું બિઝનેસ પેજ ખુલી જાય છે, બિઝનેસ એકાઉન્ટ. આ એકાઉન્ટ અત્યારે જોવા જઈ રહ્યા છે જયંતિભાઈ નું એકાઉન્ટ છે. જયંતિભાઈ નું એકાઉન્ટ એમણે કમ્પ્લીટલી અહીંયા કરેલું છે. અને ત્યાર પછી નીચે આપણે ટૂલ્સમાં જવાનું. ટૂલ્સમાં જાઓ એટલે ત્યાં રેફરર લિંક્સ આપેલા છે. રેફરર લિંક્સ ની અંદર તમે જાઓ તો ત્યાં તમને અલગ અલગ રેફરલ લિંક્સ જોવા મળશે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ, ઇન્ડિયા, કેનેડા, થાઈલેન્ડ, યુએસએ, કોરિયા, મેક્સિકો, જાપાન, કોમ્બોડિયા એન્ડ તુર્કી. અને બીજું કઈ બી ગ્લોબલમાં આખા વિશ્વમાં ગમે ત્યાં હોય તો પણ તમે અહીંથી લોગિન તમે કરી શકો છો. જ્યારે લોગિન કરવામાં આવે તો આપણે ઇન્ડિયામાં છે એમને લોગિન, તો ઇન્ડિયામાં જઈએ આપણે કોપી રેફરલ લિંક કરીએ. અધરવાઇઝ ડાયરેક્ટ અહીંયાથી તમે એમના નામ પર એમના લિંક ઉપર ક્લિક કરો તો પણ ત્યાં જઈ શકાય છે. તો અત્યારે આપણે એમને ડાયરેક્ટ લિંક પર બી ક્લિક કરીએ છીએ તાકી નવું પેજ ઉત્પન્ન થશે. નવું પેજ ઉત્પન્ન થાય ત્યાં તરત જ તમને પૂછવામાં આવશે કે આ લોગિન કોનું અને કોના નીચે કરવા માંગીએ છે. તો ત્યાં જયંતિભાઈ સુતરિયાના નીચે લોગિન છે એટલે આપણે અહીંયાથી ક્લિક કરીને યસ કરીશું. ક્લિક કરીને યસ કરો અને છેક નીચે જાઓ વેબસાઇટમાં જોઈ શકો છો રેકમેન્ડેશન, સેટિસ્ફેક્શન, પોઝિટિવ ઇફેક્ટ, આટલા કન્ટ્રીથી વધારે પ્રેક્ટિશનર્સ, ડોક્ટર્સ એન્ડ એપ્લિકેશન. અત્યાર સુધીમાં આટલા લોકોની એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ચૂકેલી છે, 100 મિલિયન પ્લસ. અને આ રીતે member of US DSA, member of Germany, made in Germany, leading expert in frequency technology, patented high-tech device developed by the scientists and engineers, 2 years warranty for personal and professional growth. આ રીતે તમે એને જોઈ શકાય છે. આપણે ત્યાંથી નીચે જઈએ છીએ, સાઇન અપ પર ક્લિક કરવાનું છે. જેવું તમે સાઇન અપ પર ક્લિક કરો છો એટલે એમના માટે અહીંયા ફોર્મ ઓપન થઈ ગયું. ફોર્મ ઓપન થયા પછી સૌથી પહેલું ચેક કરવાનું કે જ્યાં જેના નામનો રેફરન્સ છે એ નામ અહીંયા વંચાય છે કે નથી વંચાતું. આ આપણે કરવું બહુ જરૂરી છે. તરત જ અહીંયા નામ બરાબર છે, ઓકે થઈ ગયું. પછી સિલેક્ટ કરો મિસ્ટર ઓર જયંતિભાઈ નામ બતાવશો કોના નામનું લોગિન આપણે કરવા જઈ રહ્યા છે? કમલેશભાઈ. કમલેશભાઈ આવે છે અવાજ? સરનેમ સરનેમ નેટનો પ્રશ્ન છે. સરનેમ છે સરનેમ જયંતિભાઈ વર્તાવ જેવું કે બધું. જયંતિભાઈ સરનેમ શું છે એમની? જયંતિભાઈ સરનેમ શું છે? માઇક અનમ્યુટ કરવું પડશે. પરમાર છે, પરમાર. હા તો તમે વિડીયો ઓફ રાખજો, તમારો વોઇસ સંભળાશે. જયંતિભાઈ પરમાર. હવે યુઝર નેમ દરેક લોકો ચિંતા કરતા હોય કે યુઝર નેમ મારે શું રાખવું જોઈએ. કશું ચિંતા નહીં, તરત જ કમલેશ લખી નાખો એટલે યુઝર નેમ તમારું થઈ ગયું. હિલી કમલેશ. કમલેશ ભાઈ બી કરાય, કમલેશ બી કરાય. આપણે હિલી કમલેશ કરીશું. ઈમેલ એડ્રેસ આપણે કેવી રીતે કરવું જોઈએ? તો પરમાર સાહેબ ઈમેલ એડ્રેસ જણાવશો તમારું?
આવજો દફા. હા, તમે આવજો. ભાઈ ઈમેલ એડ્રેસ બતાવશો? ઈમેલ એડ્રેસ જયંતિભાઈ, ચાલો જયંતિભાઈ તમારો ઈમેલ એડ્રેસ. જયંતિભાઈ ઈમેલ એડ્રેસ મને વોટ્સઅપ કરેલું છે. મને વોટ્સઅપ પરથી એમનું ઈમેલ એડ્રેસ. જરાક શાંતિ રાખની. ઓકે એવું કરો ત્યારે હું ઝઘડે જતી રહું. કેમ પાછું પરમાર. 3 ધક્કા થશે. હમણાં આવે પાછું પછી લેવા આવવાનું પાછું વચમાં જાય જવું. હવે આપણે એમને અહીંયા એમનું KM પરમાર આ એમનું ઈમેલ એડ્રેસ છે. ઈમેલ એડ્રેસ સ્મોલમાં છે તો સ્મોલમાં કરશું. આ રીતે આપણે એમનું ઈમેલ એડ્રેસનું કન્ફર્મેશન જોઈએ. ફોર્મ ભરવાનું આજે હું ભરી રહ્યો છું, બધાને દેખાશે. દરેક લોકોને સમજણ પડી રહી છે ને કેવી રીતે થાય છે? અક્ષર ઝીણા પડતા હશે, હું થોડા મોટા અક્ષર કરી રહ્યો છું. ત્યાર પછી ઇન્ડિયા આવી ગયું એમનું. હવે એમનું સરનામું આપણે અહીંયા લખવું જરૂરી છે. તો સરનામું કેવી રીતે લખશું? તો સરનામા માટે આપણે દરેક વ્યક્તિના આધાર કાર્ડ અને પાન કાર્ડની કોપી મંગાવીએ છીએ અને આધાર કાર્ડ પાન કાર્ડની અંદર એમનું ઓરિજિનલ સરનામું આપણને જોવા મળતું હોય છે. અહીંયા સન ઓફ કરીને લખેલું છે. પરમાર મોહનભાઈ J8 હું અત્યારે લાઈવ કરી રહ્યો છું. દરેક લોકોને ખ્યાલ આવી રહ્યો છે ને? બધાને બરાબર સમજાય છે, વંચાય છે? કોઈ મને પ્રત્યુત્તર કરી શકે છે? પરમાર સાહેબ, હા દેખાય છે. હું એકદમ સ્લોલી અને સમજીને ધીમે ધીમે આગળ વધી રહ્યો છું, જેથી તમે ખ્યાલ આવે કે કેવી રીતે કરી શકાય છે. આ રીતે પૂરી ધૈર્યપણું રાખીને સાચવીને તમારે પૂરેપૂરી વિગત લખવાની હોય છે. ધ્યાનથી લખવું. જો આમાં ભૂલ થશે પછી સુધારા થશે નહીં. પિનકોડ નંબર એમનો આવે છે 390019 અને મોબાઈલ નંબર એમનો મોબાઈલ નંબર લેવો પડશે. જયંતિભાઈ આપણો મોબાઈલ નંબર બતાવશો એમનો, પરમાર સાહેબનો, કમલેશભાઈનો? જયંતિભાઈ, જયંતિભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. જયંતિભાઈ હેલો, એમનો અનમ્યુટ કરીને મને બતાવીને મોબાઈલ નંબર કયો લખવાનો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જયંતિભાઈ તમારા ત્યાંથી પરમાર સાહેબનો મોબાઈલ નંબર જણાવો. સાંભળો, સિનેમાની દુનિયાના દાનનિધિ વિક્રાંત અંતાણીએ યુથ માટે શું કર્યું? જયંતિભાઈ તમને અવાજ સંભળાય છે? આજે તમને બધાને એટલે રિક્વેસ્ટ કરું છું કે લાભ પાચનથી આપણે એવું નક્કી કર્યું હતું બધા સ્ક્રીન ઓન રહીશું. અને મારી એવી રિક્વેસ્ટ છે દરેકને કે દરેક લોકો જો ખરેખર બિઝનેસને પ્રોફેશનલી કરવા માંગતા હો
તો પોતાના ઘરમાં વાઈફાઈ નખાવી લેજો, નહીં તો તમારા બિઝનેસને ઇફેક્ટ થશે. તમે જે વિચાર કરો કે લાખો રૂપિયા કમાવાની વાત કરતા હોય, પરંતુ તમારા ટૂલ્સ જો પ્રોપર ના હોય તો તમે કોઈ બી કામ કેવી રીતે કરી શકો છો. તો આ આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે વાઈફાઈ હશે તો કરી શકે. જયંતિભાઈ બોલો, તમારે મારો વાત સંભળાય છે? પરમાર સાહેબ, જરા પ્રકાશભાઈ વાત કરો ને એમને કે બહાર હા આવી હું ગયા. રેન્ક કરી આપું છું. એમને કોણ થોડી વાર બહાર આવી જાય ઘરમાંથી, હા 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 કે ક્યારના બૂમ પાડીએ છે એમને. ના હું ફોન કરી જ આપું છું સાહેબ. હું જયંતિભાઈ બાય રોડ છું, બહાર છું. બહાર છો તો અવાજ તમારો સંભળાય તો બોલો નહીં. મોબાઈલ નંબર આપો, મોબાઈલ નંબર, તમારે રાહ જોઈએ છે. હેલો. હા સંભળાય છે. તમારો મોબાઈલ નંબર લખાવવાનો છે પરમાર સાહેબ નો. કમલેશભાઈ નો મોબાઈલ નંબર લખાવશો. પ્રકાશભાઈ જરા કોલ કરી કોને. બાકી બધાને મારો વોઇસ બરોબર સંભળાય છે? હા સર, આવે છે અવાજ તમારો. એક્યુરેટ છે ને? કે મને એવું નથી કે મારો વોઇસ નથી એમની રીતે પહોંચી રહ્યો. ના ના બરોબર છે. કીધો ને એમને. ના કીધું ફોન કરીને હમણાં કહેશે. હેલો હિતેશ સર, હા બોલો બોલો. હું બાય રોડ છે, બહાર જાઉં છું, ઓલપાડ જાઉં છું, એટલે રસ્તામાં છું. અચ્છા, તમારી રેન્જ નથી પકડાઈ, તમે ઘરમાં હતા હમણાં. અમને કીધું પરમાર સાહેબ નું લોગિન અમે લાઈવ કરી રહ્યા છે તમારું, તો મોબાઈલ નંબર આપશો એમનો, બધું પતી ગયું છે. હા તે પેલા આધાર કાર્ડ ની અંદર લખેલો જ છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નથી લખ્યો. એ વેરીફાઈ કરવો પડે ને એમનો મોબાઈલ નંબર. આધાર કાર્ડમાં જે લખ્યો છે એ છે 9427359190. એ જ લખવાનો છે. તો આ રીતે અહીંયા લખ્યા પછી તમે એને ક્લિક કરી શકો છો. અહીંયા આપણે એક વસ્તુ જોવાની છે, એમનું કસ્ટમરમાં લોગિન કરવાનું છે કે ઇન્ડિપેન્ડન્ટ મેમ્બરમાં લોગિન કરવાનું છે? એ કસ્ટમર ને ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, ડન, થઈ ગયું. વેરી ગુડ, થેન્ક યુ ફોર રિસ્પોન્સ. ક્વિક આપી દીધું તમે. અને આપણે એમને રજીસ્ટ્રેશન અત્યારે કરવા જઈ રહ્યા છે. અહીંયા રજીસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. ઓલરેડી રજીસ્ટર યુઝર નેમ વિથ ચૂઝ અનધર. અચ્છા, યુઝર નેમ જે છે એ ઓલરેડી રજીસ્ટર્ડ છે. તો અહીંયા આપણે યુઝર નેમમાં કમલેશ પરમાર કરીને જોઈશું આ યુઝર નેમ બરાબર છે કે નથી. અગેઇન અહીંયા આપણે જોવાનું છે અને રજીસ્ટ્રેશન કરશું આપણે. દિલ્હી કમલેશ લખેલું હતું એ રજીસ્ટ્રેશન આવ્યું નહીં અને ઇગ્નોર થઈ ગયું. અહીંયા તમે જોઈ શકો છો 3 અહીંયા 2 ટીક આવી ગયા ગ્રીન કલરના અને એમનું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. જયંતિભાઈ કોંગ્રેચ્યુલેશન, એમનું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. અને જે પણ લોકો કમ્પ્લીટ કરે એ લોકો અહીંયા એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. હંમેશા સ્ક્રીનશોટ લઈ લીધા પછી તમારે એ વ્યક્તિત્વને મોકલી દેવાનો, જેથી તમે એને મોકલ્યા પછી એ વ્યક્તિ પોતાનું સેવ કરી મૂક્યું ધ્યાન દોરે. તો જયંતિભાઈ એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ સ્ક્રીનશોટ તમે લઈ લો, જેમાં ઈમેલ એડ્રેસ કયો ઉપયોગ કર્યો છે, એનું યુઝર નેમ શું છે અને એનો સ્પોન્સર કોણ છે, રેફરલ કોણ છે, એ સ્પષ્ટ અહીંયા દેખાશે. તો આ રીતે કરવાથી દરેક લોકો જોઈ શકાય છે રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઈ ગઈ. અને અહીંયા ઉપર આ બંને એડ્રેસ આવી ગયા, મતલબ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આની અંદર કોઈને કોઈ ડાઉટ, કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. માત્ર આટલું લોગિન કર્યા પછી એમને જે તે વ્યક્તિ હોય એને અહીંયા ઈમેલ ગયો. આ એમનું જે ઈમેલ એડ્રેસ છે
આ ઈમેલ એડ્રેસ છે એમનું, ત્યાં એમનો ઈમેલ ગયો અને ઈમેલ ની અંદર જઈને એમણે પાસવર્ડ ક્રિએટ કરવાનો આવશે. પાસવર્ડ ક્રિએટ થયા પછી એનો પાસવર્ડ જ્યારે ક્રિએટ થઈ જાય ત્યાર પછી પાસવર્ડ ક્રિએટ થયા પછી એની અંદર એક્ટિવેશન લિંક ઉપર ક્લિક કરવાની. એક્ટિવેશન લિંક પર ક્લિક કરો એટલે તમારું એકાઉન્ટ એક્ટિવેટ થતું હોય છે. અને એકાઉન્ટ એક્ટિવેટ થયા પછી શોપમાં જવાનું અને શોપમાં જઈને આપણે એનું પેમેન્ટ કરવાનું હોય છે. અત્યારે હું તમને લાઈવ પેમેન્ટ કેવી રીતે થાય છે એ પણ એક વખત પ્રોસેસ લાઈવ કરવા જઈ રહ્યો છું. ફરીથી આપણે જોઈ લઈએ કે લાઈવ એનું એકાઉન્ટ કેવી રીતે પેમેન્ટ થતું હોય છે. જ્યારે આપણે અહીં અંદર જઈએ છીએ શોપમાં તો સૌથી પહેલા અહીંયા એનું લોગિન કરવું પડે. લોગિન પર અહીંયા આપણે લોગિન કર્યું. એક્ઝામ્પલ તौर પર હું બીજું એકાઉન્ટ ઓપન કરું છું. લોગિન કર્યા પછી તમે જુઓ તો તમારું એકાઉન્ટમાં દેખાય ઓર્ડર પર જવાનું. અહીંયા ઓર્ડરમાં જઈને અહીંયા એમનો ઓર્ડર પ્રોસેસમાં છે. જુઓ એક ઓર્ડર મેં લગાવેલો હતો. એવી રીતે તમે અહીંયા કોઈ બી ઓર્ડર આપવાનો હોય તો શોપમાં જાઓ. શોપમાં જઈને તમારે જવાનું છે વેલનેસ એડિશન, અપગ્રેડ, રિપ્લેસમેન્ટ, એડ ઓન, હેલી પ્રોગ્રામ્સ, મેગેલી પ્રોગ્રામ્સ, એપ્લિકેશન ડેટાબેઝ મોડ્યુલ્સ, એમાં બી આગળ જઈ શકાય છે. હેલી એડિશનમાં જાઓ તો હેલી એડિશનમાં નીચે જુઓ અત્યારે મેગેલી ઓબ્સિડિયનનો ફાઉન્ડરનું બંડલ ચાલે છે. ફાઉન્ડર બંડલ જેની કિંમત છે 2 મેગેલી છે તે આપણને 5 લાખમાં પડે છે. બરાબર સંભળાય છે ને? બેકગ્રાઉન્ડ મ્યુઝિક, બેકગ્રાઉન્ડ તમારા અવાજને બંધ રાખો. થેન્ક યુ. તો અહીંયા ફાઉન્ડર બંડલ નો રેટ ચાલે છે અત્યારે 8 લાખ રૂપિયાની આઈટમ તમને પડે છે 5 લાખમાં. ઓબ્સિડિયન એલી છે 384 નું છે. પછી અલ્ટિમેટ બંડલ છે સૌથી બેસ્ટ સુપર હિટ બંડલ. કોનું બેકગ્રાઉન્ડ ચાલુ છે? દેખો આપણા બેકગ્રાઉન્ડ ચાલુ હોય ને આપણે રિસ્પોન્સિબલ છીએ, કોકનો ડિસ્ટર્બન્સ ના થવો જોઈએ. તો અલ્ટિમેટ બંડલ, પ્રો બંડલ તો એની કિંમત 6,83,000 ની થાય છે, 38,000 થાય છે. એવી રીતે તમે અહીંયાથી અંદર જઈ શકો છો. એપ્લિકેશન અલગ અલગ તમે જોઈતી હોય તો એપ્લિકેશન અલગ અલગ તમે લઈ શકો છો, પરચેસ કરી શકો છો અહીંયા. ત્યાર પછી અલગ અલગ ગ્રુપ્સ છે. સોલ સાયકલ, લોકલ સ્ટિમ્યુલેશન, પાવર ઓફ 3, બ્યુટી પ્રોગ્રામ્સ અલગથી આપણે લઈ શકાય છે. કોઈને હાઈવે જોતો હોય હાઈવે તો એની કિંમત અત્યારે 83,000 છે. અને હેલી મેગેલી ની સાથે તમારે કોઇલ જોઈતી હોય તો કોઇલ તમને પડે છે 19,000 માં. આ રીતે એના અલગ અલગ પ્રોડક્ટ બતાવ્યા છે અહીંયા. હવે અહીંયાથી આપણે આગળ વધીએ. તમે જોઈ શકો છો એસેન્શિયલ, ગોલ્ડ જે ડિવાઇસ છે, ગોલ્ડ ડિવાઇસ, એમ અલગ અલગ ડિવાઇસ તમે અહીંથી પરચેસ કરવા માટે ઓર્ડર કરવા જવાનું છે. રેઝોનન્સ એડિશન, રેઝોનન્સ પ્લસ એડિશન, પ્રોફેશનલ એડિશન, ઓબ્સિડિયન એડિશન, મેગેલી ક્લાસિક, મેગેલી પ્રોફેશનલ એન્ડ ફાઉન્ડર બંડલ. આ રીતે આપણે દરેક જગ્યાએ ગયા. એમનો ઓર્ડર અત્યારે આપણે લાગવા જઈ રહ્યા હતા એ છે રેઝોનન્સ પ્લસ. ઓર્ડર પર આપણે ક્લિક કરીએ છીએ. ઓર્ડર પર ક્લિક કરો એટલે તરત જ એમાં તમને ડિસ્કાઉન્ટ સાથે બતાવશે કે એમને 30% ડિસ્કાઉન્ટ છે. સાથે સોલ સાયકલનો પ્રોગ્રામ ફ્રી છે. એલિમેન્ટ્સ ફ્રી એલિમેન્ટ્સ છે ડે એન્ડ નાઇટ્સના 2 મહિના માટે, 2 મંથના છે. અને આ પ્રોડક્ટને આપણે શું કરીએ છીએ? એડ ટુ કાર્ટ કરીએ છીએ. આ પ્રોગ્રામ જે આવી રહ્યા છે એમાં કયા કયા પ્રોગ્રામ છે એની પૂરી માહિતી અંદર અહીંયા આપેલી છે. એપ મોડ્યુલ
એનાલિઝિંગ મોડ્યુલ, આ બધા મોડ્યુલ્સ અહીંયાથી જોઈ શકાય છે. જોઈ લો. કરેક્ટ. વધુ માહિતી જોઈતી ત્યાંથી મળે. એડ ટુ કાર્ટ કર્યું, એડ ટુ કાર્ટ કરો એટલે તમારું એનો અપલોડિંગ થશે. પછી એને વ્યૂ કાર્ટમાં જવાનું, બાજુમાં વ્યૂ કાર્ટ પર ક્લિક કર્યું અને વ્યૂ કાર્ટ પર ક્લિક કરો એટલે જે પણ પ્રોડક્ટ હતી એની રેઝોનન્સ પ્લસ એની પ્રાઇસ સાથે અહીંયા ફિગર આવી ગઈ. એસેન્શિયલ ડિવાઇસ જે એની સાથે આવે છે, મેઇન હાર્ડવેર, જેની કિંમત 23,000 રૂપિયા છે. તદુપરાંત 1,93,000 એમને મળે છે પ્રોગ્રામ સોલ સાયકલ અને બાકી બધી વસ્તુઓ સાથે ફ્રી આપે છે. તો આના બધું ટોટલ થઈને 65,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આવ્યું અને એમને પડે છે માત્ર 1,52,000 ની અંદર આ પ્રોડક્ટનો કોસ્ટ થશે. ત્યાર પછી એમને ચેકઆઉટ પર ક્લિક કરવાનું છે. ચેકઆઉટ પર ક્લિક કરો એટલે તરત જ એ લોગિન પૂછશે અને ત્યાં જઈને તમે જુઓ એમનું એડ્રેસ ડિટેલ બધી કરવાની આવે અને અહીંયા પેમેન્ટ આવે કેશ ફ્રી કાં પે યુ બીઝ. અહીંયા તમે અંદર જાઓ, એગ્રી પર ક્લિક કરો અને પે નાવ પર ક્લિક કરવાનું આવશે. પે નાવ પર ક્લિક કરો એટલે તમામ ઓપ્શન જેને કહેવાય તમામ ઓપ્શન અહીંયા ઓપન થાય અને તમારે પેમેન્ટ ડેસ્ક તૈયાર થઈ ગઈ તમારી. તમે અહીંયા પેમેન્ટ કેવી રીતે કરી શકો છો? જોઈ શકીએ છીએ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ થાય, નેટ બેન્કિંગથી પેમેન્ટ થાય, વોલેટ હોય તો તમારે પેમેન્ટ થાય, યુપીઆઈથી પેમેન્ટ થાય અને ઈએમઆઈ કરવા તો ઈએમઆઈ 3 થઈ શકે છે. હવે ઈએમઆઈ એટલે શું? તો ઈએમઆઈ તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની અંદર તમે જઈને કરી શકો છો. માની ચાલો કોઈની પાસે ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ કાર્ડ છે, તો ડેબિટ કાર્ડમાં જાઓ અને તમારો મોબાઈલ નંબર ત્યાં નાખો, તમે ઓટોમેટિક ત્યાં મોબાઈલ નંબર લઈ લેશે. ક્રેડિટ કાર્ડમાં હોય તો ક્રેડિટ કાર્ડમાં તમને ઓફર આપશે અલગ અલગ બેન્કિંગમાં, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક, આરબીએલ બેંક, આ બધી બેંકો તમે જોઈ શકો છો અને કોના બેંકના કયા પર્સન્ટેજ ત્યાં લાગુ પડે છે ટકાવારી પણ તમને આપેલી છે. માની ચાલો કે હું અગર આઈસીઆઈસીઆઈ બેંક સિલેક્ટ કરું છું કે આ બોબ કાર્ડ સિલેક્ટ કરું છું, બેંક ઓફ બરોડા કે યશ બેંક કે એક્સિસ બેંક, હું ક્લિક કરું એટલે તરત જ મને નીચે ઈએમઆઈ નો ઓપ્શન પણ આપવામાં આવે છે. સકીનાબેન ધ્યાનથી સાંભળી રહ્યા છો ને? તો જી સર, યાદ છે. હવે અહીંયા સમીરભાઈ તમે બી જોઈ લેજો, અહીંયા તમારે ક્રેડિટ કાર્ડ હોય એનો નંબર નાખવાનો, અહીંયા નંબર આવી જાય પછી આમાંથી તમારું જે ઓપ્શન લેવાનું હોય એ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. તો જે ઓપ્શન હોય તમારું 18 મહિના, 24 મહિના, 9 મહિના, 6 મહિના, 3 મહિના, તમારા જે ઓપ્શન તમે ક્લિક કરો 6 મહિના, તો એને તરત જ કેલ્ક્યુલેટ કરીને તમને આપી દીધું કે 6 મહિનામાં કેટલા ઈએમઆઈ જશે અને એનું પેમેન્ટ કેટલું થશે. તો અહીંયા એમના 7,000 રૂપિયા વધારે 16% ઇન્ટરેસ્ટ પડે છે અને એને તમે સિલેક્ટ કરો અને પ્રોસીડ કરો, તમે એને પ્રોસીડ થઈને આગળ જઈ શકો છો. આ રીતે તમારી વિગતો તમે પૂરી કરી અને જવાય. તદુપરાંત બેક જઈએ, ડેબિટ કાર્ડમાં બી કોઈ કરવા માંગે તો એના નંબર પર એનું ડેબિટ કાર્ડનું ક્લિયરિંગ આવશે અને ત્યાંથી એને ચેક કરી શકાશે. હવે સમજો કે કોઈ કે મારે યુપીઆઈ પેમેન્ટ કરવું છે કે નેટ બેન્કિંગ કરવું છે, તો અહીંયાથી યુપીઆઈ પેમેન્ટ પર ક્લિક કરે એટલે તરત જ ક્યુઆર કોડ જનરેટ થઈ જાય અને ક્યુઆર કોડ જનરેટ થાય એ વ્યક્તિનું પોતાનું પેમેન્ટ ક્યુઆર કોડ આની સામે મૂકો એટલે તરત જ પેમેન્ટ થઈ જાય. આ જુઓ તમે ઘડિયાળ સ્ટાર્ટ થઈ ગઈ, પેમેન્ટનું એપ્રુવલ છે 5 મિનિટ જ ખાલી. 5 મિનિટની અંદર પેમેન્ટ કરવું પડે યુપીઆઈથી અને એને સ્ક્રીન પર આવી જાય તો પેમેન્ટ કરી શકે છે. તો આ રીતે આની પ્રોસેસ છે અને એમાંથી એ પેમેન્ટ પ્રોસેસ કરીને એનું કમ્પ્લીટ કરી શકે છે. તો અહીંયા સુધી બધાને ખ્યાલ આવી ગયો પેમેન્ટની પ્રોસેસ આખી? હું આશા કરું છું કે જેટલી સમજણ હતી દરેકને એટલું ધ્યાનથી સમજાવવાની મેં કોશિશ કરી છે. તમે કોઈ પણ પેમેન્ટને કરવું હોય તો પેમેન્ટ કરો અને એનું એકનોલેજમેન્ટ નીકળશે, એનું પ્રિન્ટ નીકળશે અને તરત જ એના ઈમેલ પર પણ એનું ડિટેલ આવી જશે. તો આ રીતે કોઈ પણ પેમેન્ટ, કોઈ પણ ઓર્ડર કરો, ખાસ ધ્યાન રહે ઓર્ડર કરતી વખતે યુઝર નેમ જેનું છે એની નીચે જ જઈ રહ્યું છે કે નથી જઈ રહ્યું એ જરૂર ચેક કરજો, વેરીફાઈ કરજો. તમારા એ વ્યક્તિના ઈમેલમાં એક ઈમેલ આવશે DHC મેડિકલ. DHC મેડિકલ એ એજન્સી, ઇન્ડિયન એજન્સી છે જે આપણું વેરહાઉસ હોય એના નામે સુપર ફ્રેન્ચાઇઝી હોય ને એનું નામ છે. મેલ તમને હિલીમાંથી આવશે. તો આ રીતે મેલ આવશે, હિલી ઇન્ડિયા તરફથી લખેલું આવશે બધું
અને એને વેરીફાઈ કરજો. ક્યાંય બી કોઈને ડાઉટ પડે ચોક્કસ મને સંપર્ક કરજો, તાકી કોઈનો ઓર્ડર ભૂલથી બીજા કોકનામાં જતો ના રહે અને નુકસાન ના થાય. સાથે રહીને બધાએ જોઈન્ટ થઈને અને સમજીશું અને આવી રીતે જ એને આગળ વધશું. અહીંયા સુધી જેને પણ કોઈને કોઈ પ્રશ્ન છે ચોક્કસ પૂછો. આનું રેકોર્ડિંગ કરેલું છે, એને હું રેકોર્ડિંગ કરીને પાછું યુટ્યુબ પર ચડાવીશ અને દરેકને જેને જાણકારી જોઈતી હોય એને પોતાની પાસે જોઈ શકે છે. તો અહીંયા કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. પોતાનું માઇક અનમ્યુટ કરજો.